શું કહેવા માંગો છો ગુજરાતની જનતાને કે ભાઈ જાનવરને કરુણા માટે અને એનિમલ વેલફેર માટે શું કરવું જોઈએ? ગુજરાતની જનતાને બસ હું એટલું જ કહેવા માંગુ છું કે ગાય હોય કોઈ બી પ્રાણી હોય એને ખુદ તો હેરાન કરો નહીં, બીજા હેરાન કરતા હોય તો એને રોકો અને બને ત્યાં સુધી તમે એને ખવડાવો કે કંઈ પણ પાણી મૂકો, બસ એને હેરાન ન કરો. મારી તો એટલી જ પ્રાર્થના. તમારી થાય તો કરો, ના થાય તો ના કરો, પણ હેરાન ના કરો કોઈ બી પશુ પક્ષી. કારણ કે તમે જોઈ શકો છો બહુ જ આ બધાની જિંદગી બચી છે અને બચીને પછી અહીંયા એક શેલ્ટરમાં એમને કોઈ પણ દુઃખ વગર ભોજન મળી રહે અને એ રહી શકે એના માટે ટ્રીટમેન્ટ થાય છે અહીંયા. બહુ સરસ કામ ચાલી રહ્યું છે અહીંયા દેગામમાં અને વાસના ચૌધરી ગામ છે. ગોકુલ એનિમલ સેન્ચ્યુરી નામ છે. અચ્છા, આ કેટલા ટાઈમથી છે? 2 વર્ષ 2.5 વર્ષ છે. અચ્છા, તો 2.5 વર્ષથી છે. એટલે ગાયોને ગરમી ન લાગે એના માટે આનું કહેવાય ફોગર સિસ્ટમ એ લગાવે. ફોગર સિસ્ટમ પણ છે એટલે ગરમીમાં પછી એક ફુવારાઓ પણ થઈ શકે. પાણી એમ કે જ્યાં કરે એટલે એ લોકોને ગરમી ના લાગે. કેમ કે આમાં એસી મૂકવું કે કુલર મૂકવા તો પોસિબલ છે જ નહીં આટલી મોટી જગ્યા ઉપર, એટલે અમે ફોગર સિસ્ટમ લગાવી છે. અચ્છા, અને અહીંયા ટ્રીટમેન્ટનું એની ફેસિલિટી છે? હા છે, ઓપરેશન અંદર આપણે થિયેટર છે અને ગાયનું આપણે ગાદલા નાખીને નીચે જ ઓપરેશન કરીએ છીએ. ઓકે, 2-3 ગાદલા રાખેલા છે રીતે, એટલે ગાયને એના ઉપર સુડાવીને એના ઉપર જ ઓપરેશન કરીએ છીએ. અચ્છા, એટલે ચડાવી કે ઇન્જેક્શન આપવા કે. ઓકે, તો તમે લોકો પણ આ વિડીયોના માધ્યમથી અમને કોન્ટેક્ટ કરી શકો છો. ગુરુઝ ગાર્ડિયન એન્જલ્સ ટ્રસ્ટનું નામ છે અમારું અને અમારી ગૌશાળાનું નામ ગોકુલ ગૌશાળા છે. ઓકે, હા, ગોકુલ એનિમલ સેન્ચ્યુરી. તો આ તમે જોઈ શકો છો આખી ટીમ છે એમની અને બધા જાનવર છે, 12 ડોગ્સ છે. થેન્ક યુ સો મચ.